સુરતના લોક ડાયરા ભજન સંતવાણી અને રાસ ગરબાના પ્રેમીઓ થઈ જાવ રેડી, કેમ કે સમસ્ત કાકલોદર પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ રૂપે તારીખ 22/4 થી 26/4 રોજ દરરોજ રાત્રે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો સુરતમાં આવી રહ્યા છે. ભજન સંતવાણી અને લોક ડાયરાના ચાહકો માટે તારીખ 22/4 રાત્રે 9 વાગે બિરજુ બારોટ અને ગોપાલ સાધુ આવી રહ્યા છે. તારીખ 24/4 રાત્રે 9 વાગે રાજભા ગઢવી અને જિજ્ઞેશ કવિરાજ આવી રહ્યા છે. અને 25 તારીખે રાત્રે 9 વાગે સૌના લોકપ્રિય માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી આવી રહ્યા છે. અને રાસ ગરબાના પ્રેમીઓ માટે તારીખ 23/4 રોજ રાત્રે 9 વાગે કુનાલ બારોટ આવી રહ્યા છે. અને 26/4 રાત્રે 9 વાગે જેમિસ ભગત આવી રહ્યા છે. તો તમે સૌ પણ આવો અને તમારા લોક ડાયરાના ચાહક મિત્રોને આ રેલ શેર કરી દો. પણ આવવાનું છે ક્યાં? પીએમ ભગત ફાર્મ, લાડલી ફાર્મની બાજુમાં, નાની વેટ, સુરત. અને હા, આ ભવ્ય લોક ડાયરા અને રાસ ગરબાની મજા તમે ઘરે બેઠા પણ લઈ શકો છો. આનું ડેલી લાઈવ પ્રસારણ યુટ્યુબ પર કાકલોદર પરિવાર ભાગવત કથા ચેનલ પર પણ થવાનું છે. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને અમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ કાકલોદર પરિવારને પણ ફોલો કરી લો. ઘણા લોકો કહેતા હોય છે પૈસા મળે એટલે સુખી થઈ જવાય. ખાલી પૈસો સુખી ન બનાવે, તમને તમારા સારા વિચારો સુખી બનાવે, તમારો વિવેક તમને સુખી બનાવે. કોની હારે કેમ બેસવું, કોની હારે કેવો વ્યવહાર કરવો, આનો વિવેક તમને ન હોય તો તમારો પૈસો તમને સુખ નહીં આપે કોઈ દિવસ. એટલે મહાપુરુષોએ કહ્યું વિવેકમ તું સમાસાધ્ય. તમે બધું છોડો, વિવેકને પકડો.